હિંમતનગરના દેરોલ ગામે ધારાસભ્ય વીડી ઝાલા સાહેબ અને સાબરકાંઠા અરવલ્લી સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાજીના હસ્તે રૂ2.19 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત સંપન્ન થયું। હિંમતનગર તાલુકાના દેરોલ ગામ ખાતે ગતરોજ વિકાસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત હિંમતનગરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી વીડી ઝાલા સાહેબ તેમજ સાબરકાંઠા અરવલ્લીના સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાજીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। ગ્રામજનોની સુખાકારીમાં વધારો કરતા કુલ રૂ2.19 લાખના ખર્ચે તૈયાર થયેલ અને થનાર વિવિધ સુવિધાઓ જનતાને સમર્પિત કરવામાં આવી હતી। કોમ્યુનિટી હોલ ગામમાં સામાજિક પ્રસંગો માટે રૂ1.12 લાખના ખર્ચે નિર્માણ પામનાર નવીન કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। શિક્ષણ ગુજરાત સરકારના સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રૂ70 લાખના ખર્ચે તૈયાર થયેલ નવીન પ્રાથમિક શાળાનું લોકાર્પણ। આરોગ્ય ગ્રામજનોને ઘર આંગણે સ્વાસ્થ્ય સેવાઓ મળી રહે તે હેતુથી રૂ25 લાખના ખર્ચે બનેલ આયુષ્યમાન મંદિરનું પણ લોકાર્પણ। બાળ કલ્યાણ બાળકોના પાયાના શિક્ષણ માટે રૂ12 લાખના ખર્ચે નિર્મિત આંગણવાડી 1 અને આંગણવાડી 2નું પણ ઉદ્ઘાટન। આ પ્રસંગે પૂર્વ મહામંત્રી વિજયભાઈ પંડ્યા, તાલુકા પ્રભારી ગોપાલસિંહ રાઠોડ, મંડળ પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ, જિલ્લા મંત્રી દિલીપસિંહ મકવાણા, તાલુકા મહામંત્રી ભવરસિંહ ચૌહાણ, ભગીરથસિંહ ઝાલા, હિતેશભાઈ પટેલ, યુવા મોરચા મહામંત્રી શ્રી રવિન્દ્રસિંહ પરમાર, યુવા મોરચા ઉપપ્રમુખ શ્રી વિનોદસિંહ ઝાલા, શ્રી જગતસિંહજી પરમાર, ગામના સરપંચ શ્રી મનહરસિંહ, ગ્રામ પંચાયત સભ્યશ્રીઓ, શાળાના આચાર્યશ્રી, આંગણવાડી કાર્યકર સહિત યુવા મોરચાના હોદ્દેદારો અને પંચાયતના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમના અંતે ગામના સરપંચશ્રી, શાળાના આચાર્યશ્રી અને ગ્રામજનો દ્વારા મહાનુભાવોનું અભિવાદન કરવામાં આવ્યું હતું। આ તકે મોટી સંખ્યામાં ગ્રામજનો, માતાઓ અને બહેનોએ હાજર રહી ઉત્સાહપૂર્વક આ વિકાસોત્સવમાં ભાગ લીધો હતો। આ અંગેની વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ।